સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને જિલ્લામાંથી પસાર થતી વાવિયા ખાડીમાં પાણીના આવક નોંધાઈ છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ વરસાદી માહોલ વચ્ચે સુરતમાં માંડવી તાલુકાના મુજલાવ ગામ ખાતે વાવિયા ખાડી ઉપર આવેલો લો લેવલ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બ્રિજ ઉપર પાણી ફરી વળતા તેની ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। આ લો લેવલ બ્રિજ બારડોલી અને કામરેજ જવા માટેનો એક મુખ્ય અને આશીર્વાદરૂપ માર્ગ હતો। આ બ્રિજ બંધ થવાના કારણે સ્થાનિક લોકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ બ્રિજ ઉપર પાણી ફરી વળતા 20 કિલોમીટરનો વધુ ચક્રાવો ફરવાની નોબત આવી છે। વરસાદનું જોર યથાવત રહેતા હજુ પણ અનેક નીચાણવાળા પુલો અને માર્ગો પાણીમાં ગરકાવ થવાની ભીતિ સેવાઈ રહી છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।